બોટાદ નગરપાલિકા દ્વારા જે ટેક્સ વેરો વધારવામાં આવેલ છે તે પાછો ખેંચવા નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી। આ રજૂઆતમાં ભાજપના કાર્યકર મહાસુખભાઈ કંજરિયા તેમજ દિલીપભાઈ સાબવાએ સાથે રહી વધારેલો ટેક્સ વેરો પાછો ખેંચવા રજૂઆત કરી। હાલમાં બોટાદ નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં મોટો 4 ગણો તોતિંગ વધારો કરવામાં આવેલ છે, જેમાં જૂના ટેક્સ કરતાં 4 ગણો વધારો કરવામાં આવેલ છે, જેનાથી પ્રજા ઉપર ખૂબ જ બોજ અને માર પડે છે અને આ વેરા વધારવાના કારણે પ્રજામાં ખૂબ જ રોષની લાગણી છવાયેલ છે। આથી બોટાદ શહેરના વેપારીઓ તેમજ ગામના નાગરિકોએ આવો વધારે હાઉસ ટેક્સનો વેરો પાછો ખેંચવા અને જૂના હાઉસ ટેક્સનો વેરો આવતો હતો તે જ પ્રમાણે ટેક્સ વેરા લેવા માટે રજૂઆત કરવામાં આવી છે। જો આ વેરો તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આમ બોટાદમાં વેપારીઓ તેમજ ગામના નાગરિકો દ્વારા નગરપાલિકા દ્વારા વધારવામાં આવેલ હાઉસ ટેક્સ વેરો પાછો ખેંચવા ભાજપના જ કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે નગરપાલિકા દ્વારા જે હાઉસ ટેક્સમાં મોટો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચાય છે કે કેમ। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। મારું નામ રમેશભાઈ મનસુખભાઈ વાળા। રમેશભાઈ, તમે અત્યારે નગરપાલિકા કચેરી આવ્યા છો, શા માટે આવ્યા? અમારો એક જૂનો છે એની કરતાં 4 ગણો બમણો અમને આપી દીધેલ છે, માટે અમને આ પોસાય તેવું નથી, માટે અમે વાંધારી આપવા માટે આવેલ છીએ। અને અમે અમારા ભાજપના, હું પણ ભાજપ પરિવારનો એક સભ્ય છું, તો અમારા ભાજપ પરિવારના માસુખભાઈ દલવાડીને મેં 5 દિવસ પહેલાં વાત કરેલી અને દિલીપભાઈ સાબવા પણ સાથે હતા। તો મેં એમને કીધું કે આ રીતનો અમારો પ્રશ્ન છે, એટલે માસુખભાઈ દલવાડી તથા પૂર્વ પ્રમુખ અલ્પા બાળા એમના મિસ્ટર શ્રી દિલીપભાઈ સાબવા, તો અમે માસુખભાઈના ઘેર મિટિંગ કરી અને મેં આ મુદ્દો ઉઠાવ્યો, તો મને આમાં હેલ્પ કરો, આ આપણું સર્વ બોટાદનું હિત નથી, માટે તેણે મને સપોર્ટ કર્યો કે અમે તમને 4 દિવસની અંદર આ પ્રશ્ન સોલ્વ કરવામાં અમે તમને નગરપાલિકા સુધી હેલ્પ કરીશું। એટલે આજે સવારમાં માસુખભાઈ દલવાડી, દિલીપભાઈ સાબવા એ બધાય ગોકુળ ચેમ્બરની અંદર આવ્યા અને વેપારી સાથે બેઠક કરી અને અમે વેપારીએ જે કંઈ અમારા ડોક્યુમેન્ટ હતા, જૂની વેરાયટી પહોંચ્યું હતી એ સંપૂર્ણ એમને બતાવી અને એણે અમને નગરપાલિકા સુધી હેલ્પ કરી છે। અમારો ટેક્સ જૂનો બહુ હાવ ઓછો હતો, એની કરતાં 5 ગણો ટેક્સ અત્યારે આપેલ છે। આપણી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે અમને અમારો જૂનો ટેક્સ હતો તે પ્રમાણે અમને ફેરી આપે। અમારા સર્વ ગોકુળ ભાઈઓ, આ સર્વ વેપારી ભાઈઓ છે મારી સાથે અને તમામ ગોકુળ ચેમ્બરના દુકાનદારો છે, એટલે અમારી એક જ માંગણી છે કે અમને અમારા જૂના ટેક્સ મુજબ કરી આપે। અથવા જૂના ટેક્સ મુજબ જો ન કરી આપવામાં તો આગળ શું કાર્યવાહી કરશે? અમે યોગ્ય રજૂઆત કરીશું। અમે પાછા માસુખભાઈ દલવાડી અને દિલીપભાઈ સાબવા સાથે પાછી બેઠક કરીશું અને બધી સલાહ લઈશું અને જે સમયે જે યોગ્ય કરવાની કાર્યવાહી પડે તે અમે સંપૂર્ણપણે કરીશું। મહાસુખ ઉધમસિંહભાઈ કંજરિયા, બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન। માસુખભાઈ, કોની સાથે નગરપાલિકા કચેરી આવ્યા છો અને શા માટે આવ્યા? બોટાદ શહેર, બોટાદ નગરપાલિકા દ્વારા 2024 અને 25માં જે નગરપાલિકાનો ટેક્સ હતો એમાં અસહ્ય વધારો કરવામાં આવેલ હતો, તો ગોકુલ ચેમ્બર્સના તમામ વેપારીશ્રીઓએ મિટિંગ કરી અમને બોલાવ્યા હતા કે આ ટેક્સનો વધારો છે, આ મોંઘવારી અને આ મંદીના કારણે પોસાય નહીં, તો આના માટે યોગ્ય કરવું। તો અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, અમારા પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ મયુરભાઈ, શહેર પ્રમુખ, શહેર સંગઠન અને અમારા પ્રભારી શ્રી ભરતભાઈ આર્યને રજૂઆત કરી અને એક બેઠક કરી હતી કે આ જે ટેક્સનો વધારો છે એ અસહ્ય છે, જે જૂનો હતો એ મુજબ કરાવી આપવું। તો એ લોકોની સરકારશ્રીમાં રજૂઆત અને પ્રભારી મંત્રીશ્રીની પણ રજૂઆત દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ અને ત્યારબાદ આ જે બોટાદના લોકોનો જે ટેક્સના જે વાંધા બાબતનું છે
એને યોગ્ય રીતે સાંભળવા, એમની વાંધા અરજીઓ સ્વીકારવી. એટલે આજથી જાહેરનામું પણ નગરપાલિકામાં બહાર પડી ગયું છે કે 30 દિવસની અંદર કોઈ પણને ટેક્સ બાબતમાં વાંધો હોય તો વાંધા અરજી રજૂ કરવી. આ એક કાયદાકીય પ્રક્રિયા છે. એટલે એના માટે ગોકુલ ચેમ્બરના તમામ વેપારીશ્રીઓએ વાંધા અરજી આજે ઇન્વર્ટ કરાવવા માટે એક સાથે મળીને અમને સાથે લઈને આવ્યા હતા. તો અમો પણ એમને ખાતરી આપીએ છીએ આગામી સમયમાં જે જૂનો ટેક્સ હતો એ મુજબ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે એવી અમે હૈયાધારણ આપી 99.99% જૂનો ટેક્સ ફરીથી એ જ થઈ જશે એવી અમને ખાતરી છે. જૂનો ટેક્સ અમારે સરકારશ્રી પણ ભારતીય જનતા પાર્ટીની છે, અમારા આગેવાનો સાથે પણ ચર્ચા થઈ ગઈ છે. એટલે લોકોનું હિત હર હંમેશ જોનારી પાર્ટી લોકોનું હિત જોવે જ તે, એટલે એ પ્રશ્ન ઉપસ્થિત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. દિલીપ સાબવા, ભારતીય જનતા પાર્ટી આગેવાન. દિલીપભાઈ, નગરપાલિકા કચેરી આવ્યા છો, શા માટે અને શું હેતુ? હાલ તો બોટાદ નગરપાલિકા સુપરસીટ છે, ત્યારે ખરેખર જનપ્રતિનિધિ હોવા જોઈએ, વોર્ડ દીઠ કોર્પોરેટર હોવા જોઈએ. પરંતુ કંઈક ને કંઈક આ જે ટ્યુનિંગ નહોતું એના કારણે બોટાદ ચીફ દ્વારા ટેક્સ વધારવામાં આવ્યો. અંતે અમારા ભારતીય જનતા પાર્ટીનું સંગઠનના જિલ્લા પ્રમુખ મયુરભાઈ, શહેર પ્રમુખ ચંદુભાઈ અને બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ પ્રમુખ 7 પ્રમુખો ભેગા મળી સંકલન કરી સરકારમાં રજૂઆત કરી અને જે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ એવા માસુકભાઈને સાથે રાખી અને અમે રજૂઆત કરી. તો એની એક પ્રક્રિયા હોય છે કે ટેક્સ વધાર્યો છે તો પાછો એ પોતે નથી ખેંચી શકતા, પણ જનતા દ્વારા કંઈક આક્રોશ રજૂ થાય, કંઈક વાંધા રજૂ થાય, એ માટે એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેક્સ પાછો ખેંચાતો હોય છે. બોટાદની જનતા ઉપર મોટું ભારણ છે. ભારણ એટલા માટે છે કે હાલ આપણે કોઈ મહાનગરમાં નથી, સુવિધાઓનો થોડોક અભાવ છે. કારણ કે આ નવું સિટી ડેવલપ, જિલ્લો નવો ડેવલપ થઈ રહ્યો છે, ત્યારે તંત્ર પણ આમાં યથાર્થ પ્રયત્ન કરે છે. ત્યારે ખાસ વાત એ છે કે બોટાદની જનતામાં આજે ગોકુલ જે ચેમ્બરના વેપારી ભાઈઓ હતા એણે રજૂઆત કરી માસુકભાઈને, બધાને સાથે રાખીને આજે 120 જેટલા વાંધા રજૂ કર્યા. અને વાંધા રજૂ કરવા પાછળનું એક કારણ છે કે નગરપાલિકા દ્વારા એક વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે કે બોટાદની જનતામાં જે કોઈને વાંધો હોય એને દિવસ 30ની અંદર રજૂ કરવો. પણ અમારી એવી પહેલ છે કે બોટાદની અંદર 10,000 જેટલા વાંધા આવી જાય. તમામ સોસાયટી, તમામ વોર્ડ, અમારા વોર્ડ પ્રમુખ હોય, માજી કોર્પોરેટરો હોય, એને જાગૃતતા માટેનો આજ પહેલ કરી છે. અને મને વિશ્વાસ છે અને અમારી ટીમને, ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે કે આગામી 30 દિવસની અંદર બોટાદ, સમગ્ર બોટાદના તમામ સોસાયટીના વાંધા બોટાદ નગરપાલિકામાં રજૂ થશે. અને રજૂ થયા બાદ આ સરકાર અને તંત્ર અને નગરપાલિકા દ્વારા સંકલન સમિતિ સાથે બેઠક કરી અને આ ટેક્સ 100% પાછો ખેંચે છે.